જાગીને માં ભગવતીને પ્રાર્થના કરી, ગઈ માં તું જોઈતમાં પૂજાતી હોય તોય ભલે, ફરાની માલપા પૂજાતી હોય તોય ભલે, મઢે પૂજાતી હોય તોય ભલે, હવની મીઠી નજર રાખજે. ભરતસિંહના દર્શન કર્યા, શક્તિસિંહના દર્શન કર્યા. મિત્રો, હવે હું મારું મકાન દેખાડું. આ આપણું ઘર છે અને આપણે હવે જો આ કસરત કરવાનું મશીન લાવ્યા હી. તાજા છોકરો જાડો ગુહા જેવો કે આપણે નથી થતું કસરત કરવાનું, કીધું તો આપણે કરી, બીજું હું. હવે જો આપણે આ તબેલો છે, જો આ ભેંસ ઊભી, જો બે પગ ગમેણમાં, બે બારા પોદરો ગમેણમાં જ કરશે. જો આપણી આ ગા ભાઈ, આને પાણી પાવાનું છે, ધરી જઈએ. હવે જો આ પછી આ ભેંસ જો ધરીને બેઠી છે, હવે એને પાણી પાવાનું બાકી. અને જો મારા સુરભી અને મધુ આ બે બોનું છે, જુઓ બેઠી એને ધરી ગયેલી, એટલે હું ઉપાધિની ને નકર એમ થાય. અને હવે અમારે જો આ ધંભા પાણી પાવા ઊભા રહી ગયા છે. હવે આ ગાય એમ કહે છે પાણી પા, નકર બોથે ચડાવવું. મારતી નથી પણ તો હું કહું છું, હોજી છે. અને પછી આપણને એમ થયું લાઈને મારો સીન લઈ લઉં, આ બધાના સીન લઉં. આ આપણું ફાર્મ હાઉસ છે મિત્રો. જો આ ગાડીઓ બધી આપણી જ છે પણ ધોવાની બાકી છે, પાણી આવતું નથી. ટ્રેક્ટર ધોવાનું છે, કેમ કે ખોખી બોખીમાં તેવું કંઈ હાંકવાનું હોય ને, કપા હાંક નાખ્યા, બાંધી નાખ્યા, એટલે ઉપાધિ નથી. હવે જો અમારા ધંભા બાઇક તડકે હતું કે લાઈન સાંયે મૂકી દઉં. આપણે તો મૂકીને હારવડાવી એટલે ધંભાએ મૂકી દીધું, કંઈ વાંધો નહીં. આપણે જો આ તબેલો નવો બનાવ્યો છે, હજી ગમાનને એવું બાકી છે. જો આ બાજુ ભેંસું અને હવે આ બાજુ તમને દેખાડું, અહીંયા ગાયું બાંધવાની છે, પણ થોડુંક કામ બાકી. પણ આપણે જો જૂનો તબેલો ઝૂમ કરું, જો આ અહીંયાથી ના લઈ લેવાનું. પછી હવે કીધું હાલો આ બધું તો પતી ગયું, બહાર ગામ જવું, પણ કીધું પહેલાં થોડુંક આપણે દુકાને જે ધંધા ઉપર, હવે દુકાને આપણે તમને દુકાને દેખાડ દઉં. મારે આપણે હાઈફાઈ દુકાન નથી, માપસરની છે, પણ તોય દેખાડું. આપણે વેપાર થયા રાખે એમને આપણા જોગું. આ આપણી દુકાન જુઓ, ખાંડ, તેલ, ગોળ, ચોખા, મીઠું, હળદર, મરચું, મગ, તુવેર દાળ, અડદ દાળ, ચણાની દાળ, માવાઈ રાખી, વિસના ત્રણ. હાલો 10 વાર કોઈ ખાય નહીં, એટલે વીના ત્રણ જ રાખવો પડે. અને એ પેરેડા જ પાર્સલ વાળું, બીજું કંઈ હાલે નહીં. હવે ઉપડા સરા જો રોડ ઉપર ચડી ગયા, પહેલો, બીજો, ત્રીજો, ચોથો ટોપમાં નાખવાનું. પછી 80 હતા ટોપ થાય, બરાબર. આપણને એટલી આવડતી ન થાય ભાઈ. હવે 80 કરવી જ ખરીને ગાડી કંટ્રોલ ચીમ કરવી, પણ તોય હિંમત રાખીને પછી 80 કરીને ટોપમાં નાખી. પણ જે બહાટી માર્યા, આ જો ફફડાટી મારે હે ને, હવે એ પાછું છોકરો પાછાનો દાવા દો પપ્પા, દાવા હાકો શું હાકે. હવે એ બરાબર તો જો ભેંસ મને કે ગઈ હવડે યુટ્યુબમાં આવા પહેલાં ટાયર ટીપમાં આવી જાય, ધ્યાન રાખજો. અમને ટેક્સ ભરી કે તમારે હોય, અમારે ન હોય, અમે તો વચ્ચે આવી જવું, એ તમારે ધ્યાન રાખવાનું. એટલે ધીમે ધીમે જ આવો. બોલો, આપણે વાતે હાચી એટલે હવે ઝાકવું પડે. શીંગડું મારે તો 100,000 પડે ને ભાઈ. જો મારા દાદાનો ગેટ આવી ગયો, હવે રતનપર આવ્યું. કોઈન્ડ જવાય ને સરાઈ જવાય, આપણે જવાનું છે સરા. પાછા હાઈવે ઉપર ચડ્યા. અમે જુઓ ફફડાઈને મૂકતો તો યાદ આવી ગયું. એટલે ભેંસે કીધું ને કે યુટ્યુબમાં આવ્યા પહેલાં ટાયર ટીપમાં આવી જાઓ, એટલે ધીમે રાખીએ. આપણે 60 આપણે માપ બાય જુઓ આપણી રીતે હાલવાવાળા, બરોબર છે, સાચી વાત. આપણે હલાય કંઈ ઉપાધિ નહીં.